डॉक्टर बाबा साहेब आंबेडकर अमर रहो। जय भीम। वाट ऊपर चल रहा तो मैं 30 चल के ओके 30 के लगा ले ले छोड़ गोविंद भाई यादव परसों काम કરી આવ્યો છું ફોટો પર એ તો ખ્યાલ આવી પછી સન્માન કરતા હોય ને ચાલુ કરી હવે બાપુ જય ભીમ આ મનોજભાઈ સોલંકી મનોજમાન કરે બાપુ શાલ ઉઠાડી પીબી ગોયલ સાહેબ જય ભીમ। હવે હું સજનભાઈ બાજે એક સમય શંકરભાઈ ખંડેરા ઉમરાળાનું ભાવનગરનું ગોવિંદભાઈ ગેડિયા बोलो सतगुरु महाराज बाबा साहेब आंबेडकर सर्वगत गंगानी हम तो સાહેબની 133મી જન્મ જયંતિ નિમિત્તે આ ઓચિંતાનું આયોજન થયું છે। ખાલી સયાજીરાવ ગાયકવાડે એમને સ્પેશિયલ સ્કોલરશિપ આપી અને ભણાવ્યા એટલે એ મહારાજાનો તો આપણા સમાજ ઉપર જયંતિ। આ બાળકોને કહું કે ભાઈ તમને ભણવામાં બહુ તકલીફ નથી પડતી પણ બાબા સાહેબે બહુ વેઠી છે એનું પ્રાથમિક શિક્ષણ પીઠું કહેવાય। એને થોડી જાગૃતિ આવી છે આ સમાજ નામે નવનિયુક્ત કર્મચારીનો અને કિંજલબેન મનોજભાઈ સોલંકી કિંજલબેન આવી જાઓ નીકળે છે એટલે તમે જ્યાં નોકરી કરતા હો તો સમાજ તમારે ટિકિટ કઢાવી હોય તો કાઢી દેશે। જય છે નોકરી મળે કે ન મળે ભણવું જરૂરી છે। હા કલ્યાણદાસ બાપુના સુપુત્ર સાથે જ આવ્યા છે મર્યાદા એવું। એક મિનિટ કઈ તૈયાર કરવું એ કોઈ સામાન્ય વાત નથી એમ એટલે આ એકતા એવી દેખાણી એ બચાવો ઘડી શાંતિ રાખજો બેટા હોવાનું પણ એવા આશીર્વાદ કે આ બીજનો મોટો વડલો થાય અને એકતા સોસાયટીની અંદર દર વર્ષે 14મી એપ્રિલે બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાય અને શિહોરની અંદર એ જન્મ જયંતિ ખ્યાતનામ બને એવા મારા આશીર્વાદ। આભાર લોકો એમ કે ભાઈ હાલો શિહોરની અંદર એકતા સોસાયટીની અંદર બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવે છે ત્યાં મારે અવશ્ય જવું છે એવું તમારું મોટું નામ થાય અને બધાય સોસાયટીની આજુબાજુના રહેતા ભાઈઓ તેમજ એકતા સોસાયટીનું નામ મને તો બહુ ગમે છે પહેલાંથી જ છે તો જેવી નામ છે એવા ગુણ રાખી અને દર વર્ષે બાબા સાહેબ આંબેડકરની જયંતિ ઉજવો અને તમે વિચાર કરો કે શરૂઆત હું તો એવો સમજુ છું 24 કલાકમાં આ શરૂઆત જબરદસ્ત થઈ કહેવાય અને જો તમે એકતા સંગ રહેશો તો સારું જીવન કુશળ જીવાશે નહીં તો કુશળ જીવન જીવાશે નહીં આમ તો આજે 14મી એપ્રિલ મધ્યપ્રદેશના મહુ ગામની અંદર એક સિતારો એવો ઉતર્યો જેમ મહાભારતની અંદર તેમજ ભાગશાળી છો બાપુ આવ્યો તમે મળ્યું છોકરાઓ છોકરી નીચે બેસી જાઓ ખાલી આ બાજુ 1 થી 4 ધોરણ 1 થી 4 ધોરણ
હા બેસી જાઓ 1 થી 4 ધોરણ વાળા આઈસ્ક્રીમ ખાધા જેવું કોઈ જવાનું નથી. આપો 1 થી 4 ધોરણ વાળા આવી જાઓ. ફટાફટ જતો. અવાજ નહીં કરો. ઇનામ લઈને બેસી જાઓ પાછા હતા ત્યાં. બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાઓની એક પત્રિકા આપણે તૈયાર કરી છે. એ વડીલો હોય ને બધાને એક એક આપી દો. હા હવે આમાં તમે જો આઈફોન 13 થોડા હોય ઘરે બાયલા ન કરો ફટાફટ